તો એ વિજ્ઞાન વિશે એવી અનાપ શનાપ વાતો કરીને વિજ્ઞાનની નિંદા કરી રહ્યા હતા. તો મને થયું, સાહેબ તમે જે કપડાં પહેરીએ કાઢ નાખો, નિર્વસ્ત્ર થઈ જાઓ, કેમ કે કપડાં પણ વિજ્ઞાન જ બનાવ્યા છે. આ જે માઇકમાં તમે બોલી રહ્યા છો એ માઇક ફગાવી દો, એ પણ વિજ્ઞાને બનાવેલું. આ જે લાઇટ છે, લાઇટમાં તમે બોલી રહ્યા છો એ પણ વિજ્ઞાને બનાવ્યું. જે મોબાઈલમાં તમે રેકોર્ડ કરીને વાયરલ કરો છો ને, એ બધું વિજ્ઞાને ખોળેલું છે. કેવા ગપોડી લોકો છે, વિજ્ઞાનનો આધાર લઈને વિજ્ઞાનની નિંદા કરતા એમને જરાય શરમ નહીં આવતી હોય. વિચાર તો કરો, આવા પ્રોફેસર પડ્યા છે અને પાછા કહીશું તો કહેશે કે અમને કોઈ જગ્યાએ નામ નથી લઈ રહ્યો, કોઈ સંસ્થાનું નામ નથી લઈ રહ્યો, કોઈ જગ્યાએ કશું. હું ઓવરઓલ વાત, આવું બધે જ છે, તમામ જગ્યાએ આવો ખેલ કરી રહ્યા છે. કેમ? સીધી સટ વાત કીધી મેં. ઓબીસી એસટી એસસી સમુદાયના જે યુવાનો છે એમને ગેરમાર્ગે દોરવા માટે પ્રવૃત્ત છે આ બધા. તો જે વક્તા હતા એ વક્તાનું એવું કહેવું હતું કે શૂન્યની શોધ ભારતે કરી. તો ભારતે શૂન્યની શોધ કરી હોય મિત્રો, આટલું બધું સંશોધન કરતો હોય, આખી દુનિયામાં બધી થયેલી શોધખોળો આપણે કરી, એમનું કહેવું હતું. તો પછી ભારત દેશ આટલો પછાત ને પાછળ કેમ રહી ગયો? કેમ ભારતમાં આટલી બધી અંધશ્રદ્ધા છે? કોઈ ધૂણી રહ્યો છે, કોઈ ધૂણીને કંઈનું કંઈ બની રહ્યો છે. સ્કૂલમાં બાળકો ધૂણી રહ્યા છે મિત્રો. આપણા દેશની શાળાઓમાં બાળકો ધૂણી રહ્યા છે ને શિક્ષકો એના વિડીયો બનાવે છે, વાહ જોરદાર ધૂણી રહ્યો છે. એ હાલત છે આપણી.